નમસ્કાર. ચાલો આજે એક એવી યાત્રા પર નીકળીએ જે શ્રદ્ધા અને ઊર્જાથી ભરપૂર છે. એવી કલ્પના કરો કે 12 દિવ્ય પ્રકાશ પુંજ જે સમગ્ર ભારતમાં ફેલાયેલા છે અને ભગવાન શિવની શક્તિનું સીધું પ્રતીક છે. જી હા, આજે આપણે એ જ 12 જ્યોતિર્લિંગની અદ્ભુત યાત્રા કરવાના છીએ. પણ જુઓ, આ યાત્રા પર નીકળીએ એ પહેલા એક સવાલ મનમાં ચોક્કસ આવે, બરાબર ને, કે આ જ્યોતિર્લિંગ એટલે આખિર છે શું? શું અર્થ થાય આ શબ્દનો અને કેમ આટલું બધું મહત્વ છે એનું? તો સમજીએ, જ્યોતિર્લિંગ એટલે ભગવાન શિવનું તેજસ્વી સ્વયંભૂ સ્વરૂપ. એને એમ સમજી શકાય કે જાણે અનંત પ્રકાશનો એક બ્રહ્માંડીય સ્તંભ. આનો સીધો મતલબ એ થયો કે તે માત્ર કોઈ મૂર્તિ કે પ્રતીક નથી, પણ ત્યાં સ્વયં ભગવાન શિવની દિવ્ય શક્તિ જ બિરાજમાન છે. અને આખા ભારતમાં આવા 12 મુખ્ય જ્યોતિર્લિંગ આવેલા છે. આ માત્ર એક આંકડો નથી. દરેક સ્થાનની પોતાની એક અલગ કહાણી છે, પોતાનું એક અનોખું મહાત્મ્ય છે, જે આપણે આજે જાણીશું. જરા આ નકશા પર નજર તો કરો. આ જે 12 દિવ્ય પ્રકાશના બિંદુઓ દેખાય છે ને, એ માત્ર મંદિરો નથી. આ તો એક એવું આધ્યાત્મિક નેટવર્ક છે જે આખા દેશમાં ફેલાયેલું છે અને ક્યાંક ને ક્યાંક ભારતની સાંસ્કૃતિક એકતાનું પ્રતીક પણ છે. તો આપણી આ વર્ચ્યુઅલ તીર્થયાત્રા કઈ રીતે આગળ વધશે? સૌથી પહેલાં આપણે પશ્ચિમ ભારતથી શરૂઆત કરીશું, પછી ભારતના હૃદય સમાન પ્રદેશોમાં જઈશું અને ત્યાંથી ઊંચા શિખરોથી લઈને દરિયા કિનારા સુધીની સફર કરીશું અને છેલ્લે આખી પરિક્રમાનું મહત્વ શું છે એ સમજીશું. તો ચાલો યાત્રાનો શુભારંભ કરીએ પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યથી, જ્યાં 2 અત્યંત મહત્વપૂર્ણ જ્યોતિર્લિંગ આવેલા છે. તો સૌથી પહેલાં વાત કરીએ સોમનાથની. કહેવાય છે કે આ પૃથ્વી પરનું સૌપ્રથમ જ્યોતિર્લિંગ છે. માન્યતા એવી છે કે ખુદ ચંદ્રદેવે અહીં શિવજીની આરાધના કરી હતી. અને બીજું છે દ્વારકા નજીક આવેલું નાગેશ્વર. અહીં શિવજી નાગોના દેવ તરીકે પૂજાય છે, જે દિવ્ય રક્ષણનું પ્રતીક મનાય છે. સારું, તો હવે દરિયા કિનારેથી ચાલો સીધા ભારતના આધ્યાત્મિક હૃદય તરફ આગળ વધીએ. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં આવેલા પવિત્ર સ્થાનોના દર્શન કરીએ. અહીં ઉજ્જૈનમાં બિરાજમાન છે મહાકાલેશ્વર. આ એકમાત્ર દક્ષિણામુખી જ્યોતિર્લિંગ છે અને અહીંની ભસ્મ આરતી એટલી પ્રખ્યાત છે કે દુનિયાભરમાંથી લોકો તેના દર્શન કરવા આવે છે. અને ત્યાંથી આગળ વધીએ એટલે નર્મદા નદીના માંધાતા ટાપુ પર આવેલું છે ઓમકારેશ્વર. અને હા, ઓમકારેશ્વરની એક સૌથી અનોખી અને અદ્ભુત વાત શું છે ખબર છે? જે ટાપુ પર આ મંદિર છે ને, એ માંધાતા ટાપુ, એનો આકાર કુદરતી રીતે જ પવિત્ર ઓમ જેવો છે. કુદરતની આનાથી મોટી કળા કઈ હોઈ શકે નહીં? હવે આપણે પહોંચીશું વારાણસી, એટલે કે કાશી. દુનિયાના સૌથી જૂના અને જીવંત શહેરોમાંનું એક. અહીં ગંગા કિનારે બિરાજમાન છે કાશી વિશ્વનાથ, જેને કહેવાય છે મુક્તિનું દ્વાર. અને પછી છે ઝારખંડમાં આવેલું વૈદ્યનાથ જ્યોતિર્લિંગ, જેની કથા રાવણની કઠોર તપસ્યા સાથે જોડાયેલી છે. જરા આ બંને જ્યોતિર્લિંગની ભૂમિકાનો તફાવત તો જુઓ, કેટલો ગહન છે. એક તરફ છે મહાકાલેશ્વર, જે કાળના સ્વામી છે અને મૃત્યુ પર વિજય માટે દક્ષિણ દિશા તરફ મુખ રાખે છે. તો બીજી તરફ છે કાશી વિશ્વનાથ, જે આખા બ્રહ્માંડના સ્વામી છે અને જીવન મરણના ફેરામાંથી જ મુક્તિ અપાવે છે. ચાલો હવે આપણી યાત્રાને હજુ વિસ્તાર આપીએ. ઉત્તરના હિમાલયના ઊંચા શિખરોથી લઈને દક્ષિણ અને પશ્ચિમના દરિયા કિનારા સુધી આ પવિત્ર પરિક્રમા ખરેખર કેટલી વિશાળ છે. આમાં સૌથી વિશિષ્ટ સ્થાન છે કેદારનાથનું. હિમાલયની ગોદમાં આવેલું આ સૌથી વધુ ઊંચાઈ પર આવેલું જ્યોતિર્લિંગ છે અને તેની સાથે મહાભારતની કથા પણ જોડાયેલી છે, જ્યાં પાંડવોએ ક્ષમાયાચના માટે તપસ્યા કરી હતી. હિમાલયની ઊંચાઈ પર વિરાજમાન કેદારનાથ તો જોયું. હવે આવીએ મહારાષ્ટ્ર તરફ. અહીં છે ભીમાશંકર, જે ભીમા નદીનું ઉદ્ગમ સ્થાન છે અને પોતાના પ્રાચીન સ્થાપત્ય માટે જાણીતું છે. અને પછી નાસિક પાસે આવેલું ત્ર્યંબકેશ્વર, જેનું સ્વરૂપ તો અત્યંત વિશિષ્ટ અને અનોખું છે. ત્ર્યંબકેશ્વરની ખાસિયત એ છે કે અહીં એક જ લિંગમાં 3 મુખ છે. અને આ 3 મુખ કોનું પ્રતીક છે? સૃષ્ટિની 3 મહાન શક્તિઓનું, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, ત્રણેયનું એકસાથે પ્રતિનિધિત્વ. હવે આપણી યાત્રા દક્ષિણ ભારતમાં પ્રવેશે છે
આંધ્રપ્રદેશમાં છે મલ્લિકાર્જુન, જેને દક્ષિણનું કૈલાશ પણ કહેવાય છે, કેમ કે અહીં શિવ અને શક્તિ બંનેની એકસાથે પૂજા થાય છે. ત્યાર પછી આપણે પહોંચીએ છીએ તમિલનાડુના રામેશ્વરમ, જેની સ્થાપના સ્વયં પ્રભુ શ્રી રામે લંકા વિજય પહેલાં કરી હતી. અને આપણી યાત્રાનો છેલ્લો પડાવ છે મહારાષ્ટ્રમાં આવેલું ઘૃષ્ણેશ્વર, જે 12મું અને અંતિમ જ્યોતિર્લિંગ છે. તો આપણે 12 સ્થાનના દર્શન કરી લીધા, પણ હવે જરા અટકીને વિચારીએ કે આખા ભારતમાં ફેલાયેલા આ આધ્યાત્મિક નેટવર્કનું સામૂહિક મહત્વ શું છે. તો આ પરિક્રમા આટલી મહત્વની કેમ છે? કારણ કે તે માત્ર મંદિરોની એક યાદી નથી, તે રાષ્ટ્રીય એકતાનું જીવંત પ્રતીક છે, જે અલગ-અલગ સાંસ્કૃતિક પ્રદેશોને એક આધ્યાત્મિક વારસાથી જોડે છે. તે આપણી પ્રાચીન દંતકથાઓ અને સ્થાપત્યને સાચવી રાખે છે, અને તે બ્રહ્માંડીય ઊર્જા સુધી પહોંચવાના 12 સીધા દ્વાર સમાન છે. કોઈ પણ યાત્રાળુ માટે આ જીવન બદલી નાખનારી એક સંપૂર્ણ આધ્યાત્મિક યાત્રાનો નકશો છે. અને અંતે એક સવાલ: આ 12 પવિત્ર જ્યોતિમાંથી કઈ દિવ્ય જ્યોત કોઈને પણ આધ્યાત્મિક યાત્રા માટે સૌપ્રથમ પોકાર કરે છે? આ પ્રશ્ન ખરેખર આપણને સૌને આ કાલાતીત ઊર્જા કેન્દ્રો સાથેના આપણા અંગત જોડાણ પર વિચાર કરવા માટે પ્રેરણા આપે છે.